હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? આજે આપણે ગુજરાતીમાં જ બ્લોગ ઉતારીશું. તો શ્લોક અને હું બંને જાગી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ મંદિરમાં. અહીંયા બુદ્ધાસ ટેમ્પલ છે નાકોમાં. તમે જોઈ શકો છો પહાડોની વચ્ચે એક અદ્ભુત મંદિર. છાંટા પડે છે નહીં સવારમાં અહીંયા તો છાંટા પડે છે કેમ કે અહીંયા પર્વત નજીક છે અને વાદળા પણ નજીક છે. જો એકદમ નજીક છે અને સવારનું વેધર બહુ જ જોરદાર છે ભાઈ. એટલા માટે અહીંયા છાંટા પડી રહ્યા છે. અહીંયા જુઓ તો ગાઈઝ, આપણા ત્યાં પણ બધા જો ભજન કરતા હોય ને એમ અહીંયા પણ સવારમાં બધા ભજન કરવા માટે લેડીઝ બધા આવી ગયા છે. જો માળાઓ લઈ રહી છે ને બધાની હાથમાં માળા જોવા મળશે. આપણા ત્યાં ભજન કીર્તન થતા હોય ત્યાં અહીંયા પણ ભજન કીર્તન થતા હોય છે. બધા મંદિરમાં જાય છે સવારમાં. ચાલ આ દોરી છે ને પકડ અને ચપ્પલ કાઢ નાખ નીચે. ક્રોક્સ કાઢ, ક્રોક્સ કાઢીને જતા ઉપર. હવે દોરી પકડ. હા, હાથ કાઢીને પકડ. હવે ગોળ ગોળ ઘુમાય. હા એમ ઘુમાય જોરથી. ખેંચ નહીં ખીંચતો તો હા આમ જો એ ખીચ્યું. ગોળ ખેંચ. આ બાજુ બહુ છે ને ઘુમાવાનું. બહુ જ સરસ જગ્યા છે, એકદમ શાંત જગ્યા જે પર્વતોની વચ્ચે છે. આ જગ્યા નાકો જે કહી શકીએ આપણે ટેમ્પલ, એનો મેઇન ગેટ છે. જુઓ ભાઈ, અને એકદમ શાંત જગ્યા છે. ક્યાંય પણ કોઈ અવાજ નહીં. તમે પણ સાંભળી શકતા હો એક પવનનો અવાજ આવતો છે. હવાનો પવનનો જ અવાજ આવે અહીંયા. એકદમ શાંતિ છે. જો શ્રી ને દાની બંને ગોળ ગોળ ફેવડે છે અહીંયા. અંદર બી જોઈ લઈએ આપણે શું છે અંદર. અંદર જુઓ બધા આપણે જેમ ભજન કરતા હોય ને એમ અહીંયા પણ બધા ભજન કરતા હોય છે. જો અહીંયા પણ બધા લેડીઝ તમે જુઓ છો કે માળાઓ લઈને બેઠા છે. ચલો પાછા ચાલો. ચાલે શ્લોક ક્યાં કર રહા? શ્લોક એવું કરે છે. જો અહીંયા બધાની વારનું છે. તો ગાઈઝ, અત્યારે અમે જો સ્પીટી વેલીની પહાડીના વચ્ચે છીએ. જો ભાઈ, આ સ્પીટી નદી છે અને વેલી એટલે આ બધા પહાડ. સ્પીટી વેલી. અત્યારે અમે જઈએ છીએ કાજા, અને કાજાની વચ્ચે એક બ્રિજ આવ્યો છે તો બધા વિડીયો લેવા માટે ઊભા રહી ગયા છે. જો બધા બ્રિજની ઉપર જઈને વિડીયો બનાવે છે. અને અહીંયા રસ્તા પણ ગજબ છે ભાઈ. જો જોરદાર રસ્તા છે ભાઈ. પણ એડવેન્ચર ટ્રીપ જેવું થઈ જાય. બહુ મજા આવે. બહુ મજા આવી જાય હો. એડવેન્ચર ટ્રીપ કરવી હોય તો ભાઈ સ્પીટી વેલીમાં આવવું તમારે. ગાડીની સસ્પેન્સર તો જતા જ રહે, ગાડી તમારે બાકી ના રહે જોડે. તો ગાઈસ, બ્રિજ જો તૂટેલો છે. સાહસ કરીએ છીએ આપણે. જઈએ છીએ અમે भी शिव और हम दोनों जा रहे हैं. हिंदी आ जाती है बीच में. जो બ્રિજ ઉપરથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. વજન છે, આખો બ્રિજ હલે છે. બ્રિજ થોડા હિલ રહા है, અડે છે.
ધીરે ધીરે અમે અંદર लाकड़ी टूटी ना जाए लेकिन अगर ब्रिज ना सीधा जाइए नीचे ज़्यादा पीछे जाने की ज़रूरत नहीं है। हाँ देखो भाई सीओ અમે બંને અહીંયા આવ્યા છીએ બ્રિજ ઉપર થોડું સાહસ કરીને આવ્યા છીએ ભાઈ બ્રિજ તૂટે નહીં પણ નહીં તૂટે એવો તો નહીં આજે અંગ્રેજો વખતનો તો નહીં લાગતો બરાબર ને બહુ સરસ છે બહુ સારું પીછે તો ભાઈ તૂટી ના જાય લે નહીં તો મરી ગયો બ્રિજ તૂટી ના જાય એવી ફૂજો તો ગાઈ જો અત્યારે બધા ભાઈ 1 બાય 1 ફોટો પડાવવા જઈ રહ્યા છે હું આવું તો તમારે તરજો પાડવાનું ને જો અહીંયા વચ્ચે તૂટેલું છે પણ હા મેં યાર અહીંયા તો જો આખું કામ છે બ્રિજ આખો તૂટેલો છે ભાઈ તો પણ બધા 1 બાય 1 જીને ફોટો પડાવવાનો હોય તો પડાવે જ છે તો ગાઈઝ અત્યારે અમે આવ્યા હતા ધનકર મોનેસ્ટ્રી પણ ધનકર મોનેસ્ટ્રીમાં ભાઈ 8-9 કિલોમીટર ચાલીને જવાનું એટલે કોઈ ચાલવાનું નથી અમે તો કંટાળે જઈએ ભાઈ ચાલે કોણ યાર અને અહીંયાનો વ્યૂ જો સરસ છે એક નાનું ટાઉન છે અહીંયા નાનું ગામડું જે અલગ અલગ જગ્યાએ બધાના ઘર છે અને બહુ સરસ રીતે બહુ સરસ છે બહુ ઉપર છે ભાઈ જો બધા થાકી ગયા આ મંત્ર ચાલી નહીં જવાનો મંત્ર તું કેમ એટલે આ જવું પડે તારતો તે 9 કિલોમીટર પર ચાલીને અહીંયા છેક છે આ મોનેસ્ટ્રી જોવા કોણ જાય આપણી મોનેસ્ટ્રી નીકળી જાય નહીં ચાલી થાકીને અમારે તો આ એવા મોનેસ્ટ્રી જતી પણ અહીંયાનો વ્યૂ જો ભાઈ ગજબ વ્યૂ જો ભાઈ છેક નીચેથી અમે ઉપર આવ્યા છીએ જો તો ગાઈઝ અત્યારે અમે ઊભા છીએ ભાઈ કાજા અત્યારે અમે આવી ગયા છીએ આ કાજા વિલેજ જે મારી પાછળ દેખાય છે કાજા વિલેજ છે હું તમને બતાવી દઉં જો કાજા ટાઉન અહીંયા પણ જો પર્વત ઉપર ભાઈ આપણો ફ્લેગ દોરેલો ઇન્ડિયન ફ્લેગ બહુ જોરદાર લાગે છે ભાઈ એના માટે એક લાઈક તો બનતી છે ભાઈ જો બધા હવે આ કેફેમાં જાય છે ભાઈ જમવા માટે તો હું તમને આગળ બતાવું તો ભાઈ જમવાનું આવી ગયું છે હવે અમે હોટલમાં જઈ રહ્યા છીએ જો ભાઈ જમવાનું શું આવ્યું ભાઈ એ ભેંસભાઈ ઓર બર્ગર આ તો પિંકલ બધા સેન્ડવિચ બી આવી ગઈ છે ભાઈ ફટાફટ લોકો જમવા વર્ગ્યા છે શ્લોક તું ક્યાં ખાएगी पिज्जा મંગાવને શ્લોકે તો બર્ગર ખાધું લે યાર મારા દેર કેવું છે સરસ છે ને ખાજો હો બસ યાર નજર લાગશે કોકની આ બર્ગર કોને મંગાવ્યું
ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે ભાઈ લાંગઝા અને 14,000 ફૂટની ઉપર છે ઇન્ડિયાનું ઊંચામાં ઊંચું લાંગઝા જે બુદ્ધા સ્ટેચ્યુ છે. અમે અત્યારે હવે અહીંયા જવાના છીએ. હું તમને બતાવું છું અહીંયા જઈને. શ્લોક કેવું લાગે છે? શ્લોક પણ આવી ગયો છે. જો ભાઈ આ લાંગઝા છે, બાજુમાં તમને બરફ પણ દેખાય છે ભાઈ, બહુ બરફ છે પણ સ્નોફોલ ક્યાંય થતો નથી યાર. સ્નોફોલ થાય તો મજા આવે ને ભાઈ. અહીંયા સ્નોફોલ થયો નથી હજુ સુધી. આ મે એન્ડિંગ છે બરાબર ને. દેખો શ્લોક તો અત્યારે ઠરી ગયો છે. જેકેટ પહેરી લીધું શ્લોક? યસ. આ જો અમારી ગાડી આવી ભાઈ. ગાડી અહીંયા હવે મૂકી દેવાની છે. આ મારી ગાડી છે. ગાડી અહીંયા મૂકી દેશે અને બધા હવે ફરવા જશે નીચે. જો ભાઈ બધા આવી ગયા છે. ચાલતા ચાલતા આવે છે હવે બધા. અમે સીધા આવી ગયા. તો અત્યારે અમે આવી ગયા છીએ હવે બુદ્ધા સ્ટેચ્યુની પાછળ. હવે અમે તમને બતાવીશું ભાઈ. બધા જોવા હોય તો ફટાફટ ઉતરે છે નીચે. હું જ રહી ગયો તાને. શ્રી અને દાની શ્લોક પણ જો દોડમ દોડ કરે છે બધા. હું તમને બતાવું ભાઈ. જો બુદ્ધા સ્ટેચ્યુ. બુદ્ધા સ્ટેચ્યુ ભાઈ આ દીવા પણ કરે છે. જો ભાઈ છે ને બુદ્ધા સ્ટેચ્યુ. અહીંયા થોડો રસ્તો છે પણ નીચે બહુ જવા જઈએ ખરા, પાછું ચડવું પડશે એટલે આપણે નીચે જતા નથી. તો ગાઈઝ અહીંયા વર્લ્ડ હાઈએસ્ટ મોટરેબલ વિલેજ એન્ડ મોનેસ્ટ્રી કોમિક્સ પીટી જો હું તમને બતાવું. હા છેલ્લામાં છેલ્લી જો 1968થી અહીંયા સ્થાપના થઈ છે તેની અહીંયા જ છે ભાઈ. તમે જો અહીંયા એક જ ટાવર. હા ભાઈ લાઈક તો બનતા ભાઈ. તો ગાઈઝ જો અત્યારે થોડી શ્વાસમાં તકલીફ પડે છે ભાઈ. શ્વાસનો ઓક્સિજન ઓછો છે એટલા માટે ભાઈ રેડી છે ભાઈ. જો સાયલેન્સ ઇઝ સમટાઈમ ધ બેસ્ટ આન્સર. મતલબ શાંતિ રાખો, વધારે બોલચાલ નહીં કરવી, વધારે હલ્લો નહીં કરવો, નહીં તો શું શ્વાસમાં તકલીફ પડે. અમારા ભાઈ તો જો જલસા કરે છે. જલસાના જ કઈ નથી ટોપી પહેરતો કે નથી કઈ પહેરતો. અહીંયા જો ભાઈ યાક દેખાય. અહીંયા યાક દેખાય જો. અમદાવાદનું વસ્ત્રાપુર લેક સામે બતાવો તો. બરફ થઈ ગયો છે જો. અહીંયા છે તલાવ, બરફ નથી થયો. શાઇનિંગ મારે ભાઈ આ ફોટો સેશન ચાલે છે ભાઈ બધું. અહીંયા ફોટો સેશન ચાલે છે. ફોટા પાડે છે ને, ફોટો સેશન ચાલે છે બધું. स्नोफॉल हो रहा है भाई. देखो भाई स्नोफॉल થઈ ગયું. स्नोफॉल हो रहा है. ગાઈસ જો સ્નોફોલ થાય છે ભાઈ. બરફ તમને દેખાતો હોય તો. તો ગાઈસ સ્નોફોલ વધારે થાય છે. જો હું તમને બતાવું ભાઈ. સ્નોફોલ થાય છે ભાઈ. મજા આવી ગઈ ભાઈ. જય માતા દી. સ્નોફોલ થાય છે ને ભાઈ. શું થયું? એટલે ભી ઉપર પડે છે સ્નોફોલ. તારી બહુ નહીં કે શાંતિથી. સ્નોફોલ થાય છે. પિંકલ ઉપર થાય છે. પિંકલ ઉપર સ્નોફોલ. માથા ઉપર પણ પડે છે. એટલે શ્લોક ને શ્રી બંને ને માથા ઉપર પડે છે.
ગાઈસ જો અત્યારે હું તમને બતાવું પિંકલના માથા પર કોઈ પડ્યો છે જો બધાના માથા પર પડ્યો છે સ્નોફોલ એમના કે બતાવ્યો નહીં નહીં જો ટોપી ઉપર જો ઓરિજિનલ આમાં જો હા બાદશાહ ભાઈ મજા પડી ગઈ મજા જો સ્નોફોલ થોડો વધારે થાય ને તો મજા આવે બચ્ચા પાર્ટી પાછો જા થોડો પાછો જા સ્નોફોલ થાય છે એવું કૂદમ કૂદ ના કરીશ શ્રી આ બાજુ શ્રી આ બાજુ મજા આવી ગઈ ને તાની यहाँ पे देखो वर्ल्ड हाईएस्ट पोस्ट ऑफिस वहाँ पर अभी हम लोग खड़े और यहाँ पर पोस्ट कार्ड है हम लोग एक पोस्ट कार्ड लेते हैं यहाँ पर लेना है पोस्ट कार्ड कहाँ पे लेना है अंदर जाके कहाँ पर है पोस्ट कार्ड भैया पोस्ट कार्ड ये आप सिलेक्ट ओके देखो भाई ये पोस्ट कार्ड है आपको ऐसे भी सिलेक्ट कर सकते ये पोस्ट कार्ड है सभी और एक कोई भी एक पोस्ट कार्ड लेना कभी ले आपड़े बोलो लिखने वाला नहीं है भैया वो भी है ना लिखने वाला चिचम ब्रिज स्पीटी वैली पीछे लिखते हैं इसके पीछे लिखते हैं ना भाई बस बस यही चाहिए अपने को आवाज आ रही है है ना पाछड़ लखवानो है जो स्टैम्प ले लिया एक स्टैम्प चार ले लो ने एक फैमिली ये तो को एक का तो गैरत मोकल भी भाई नहीं भाई यूज करे ना अपन પોતાના 11 મિનિટ થઈ ગયું जो भाई तो हमें અત્યારે एक पोस्ट कार्ड ले लिए जो बता एड्रेस लिखी नहीं अलग अलग भाई स्टैम्प चाहिए था ना चलो भाई चाहिए स्टैम्प यहाँ से फिर घर पे चले जाएगा गुजरात अहमदाबाद मोकलना है वो भेजना है ना वो हिसाब से हमारे अपना गैरेज पहुंच ऐसे चार्ज है ये कितने का है आप सिलेक्ट ले लो दिस टाइम आपको 40 रुपीस पड़ेगा स्टैम्प 40 हाँ दे दो ना कौन सा लेना है तुम बोलो वो ले लेते जेठा कौन सा चलता है બધા સારા જ છે ભાઈ પાછળ તો સરખું જ હશે તો પોસ્ટ ઓફિસ નો લો હા હું એમ કહું છું સ્પીટી વેલી 14 પોસ્ટ ઓફિસ આ બી સારો જ છે આમાં હા એમાં લઈ લો સુલકી વર્લ્ડ अब ये सब 4 दे दो भैया ऐसे 4 दे दो चार ये वापस अभी ये लिख के यहाँ पर ही देना है हाँ जी ये टिकट नहीं लगानी पड़ेगी लगाएगा ना वो गुजरात अहमदाबाद ये तो बहुत बात है એવું ના હોય ને ટિકિટ ફિક્સ છે टिकट भी है બ્લોગ બનાવો ટિકિટ નો બનાવી દીધો ને બનાવો તો પડશે ને આઈએસ નો બનાવી દો બનાવી દીધો એ પણ આવી एक कार्ड में कितना એ પણ આવી लगाई दो ना आप अपने हिसाब से તો જુઓ ભાઈ અત્યારે અમે ઊભા છીએ ભાઈ વર્લ્ડ હાઈએસ્ટ પીક ઉપર પોસ્ટ ઓફિસ છે ત્યાં ઊભા છીએ 1983થી લઈને 2022 જો અહીંયા અમે એક પોસ્ટ ઓફિસ લખીને મતલબ કાર્ડ લખીને અમે પોસ્ટ કરીએ છીએ આપણા ઘરે જ પોતાના અને તે આપણા પોતાના ઘરે જ આવીએ છીએ અમદાવાદ ગાંધીનગર જ આવીએ છીએ ભાઈ એડ્રેસ મત ગાઈસ જો અત્યારે આપણે લખી રહ્યા છીએ બંગલો એ મને આવડે છે આપણું અરે ટેકો શું દે રે એ કોના દે એરોડી તારા અક્ષર હારા છે હું બોલું એમ લખે એ પાછળ લખીને આવશે ને બધા લખી રહ્યા છે પોતપોતાની રીતે તો ગાઈસ જો આપણું એડ્રેસ લખી દીધું છે ભાઈ આલમપુર સ્પીટી વેલી નીચે લખીને આપણે મોકલીએ આમનું પણ આવી ગયું છે આમ લીટો ચલો એનસી લખી તો ગાઈસ અત્યારે હવે આપણે કમ્પ્લીટ રેડી લખી દીધું છે પાછળ બી લખી દીધું છે હવે આગળ જઈને પોસ્ટ કરી દઈએ છીએ તો ડાયરેક્ટ આવશે આપણા ઘરે તો ગાઈસ જો અત્યારે આવી ગયું ભારતીય ડાક વિભાગ જે ઇન્ડિયાનું લાસ્ટ પોસ્ટ ઓફિસ છે અને બહુ ઉપર છે આ તો હાઈએસ્ટ ચલો ઉપર જઈએ તો ભાઈ ગાઈસ અત્યારે ચલો જઈએ હવે આપણે ઉપર લોકોને બધા છે લોક આગળ ચલો પોસ્ટ ઓફિસમાં પોસ્ટ મૂકવા અને એ આવશે સીધા આપણા ઘરે ચલો 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 ચલો
જો ભાઈ નાની ફટાફટ ચડી ગયા માનો ભાઈ. ચલો જો ભાઈ હાઈએસ્ટ પીક પર પોસ્ટ ઓફિસ છે અને બધા અત્યારે ફોટો ખીંચવાય એટલે શું કે ફોટો પાડે છે. तो चलो भाई અત્યારે हाँ चलो चलो वही है कोई बात नहीं. जो देखो भाई फोटो क्लिक करने में पड़ा पड़ी हो रही है. जो અત્યારે એનસી ફર્સ્ટ નાખે છે હવે ફર્સ્ટ પોસ્ટ કાર્ડ નાખે છે અંદર બુક જ હા देखो પોસ્ટ કાર્ડ પહેલું નાખી દીધું બરાબર ને રેડી. હવે બધા ફોટો પાડે છે ભાઈ જુઓ એકબીજા ઉપર ઠંડી લાગી શ્રીને. તું હવે એનું આવી જા તું આવી જા એનું એમને આપી દે બસ હવે આપણા જોડે પડે ફોટો પાડી દો. ચલો આવી ગયો ભાઈ જો બધાને યાર ફોટા પાડવા પડે થોડા ના હવે પછી બધાને તમારો શ્લોક નાખશે નહીં શ્લોક આ નાખી દો તમારો તો શ્લોક નાખશે ભાઈ બહુ ઠંડી લાગે. हाँ श्लोक तू नाच दो हमें भाई. चलो भाई दूसरा कपल आ गया भाई. अभी ये नाक से आवे ये नाक से आवे पोस्ट में अरे चालू જ છે. अरे हाँ चलो भाई एनसी एनसी डाल दो. એ વિડિયો આવી ગયો બધા आई गयो भाई वीडियो आई गयो. चलो भाई डन भाई जो હવે અમે આવી ગયા છીએ તમારી વારી ભાઈ હવે પોસ્ટ ઓફિસ માં નાખવાની ફટાફટ. ચલો ભાઈ નાખી ચલો દાની ચલો કલ ના डाल दो सब दोनों. એ ચલો ભાઈ આવી ગયું. ચલો આપણા ઘરે આવી જશે. ચલો ભાઈ ચલો બધા આવી ગયા. હા જલ્દી હા ફોટો પાડી દઉં છું હું. ચલો આવી જશે ભાઈ જો ભાઈ હવે ફોટો આવી જશે. આવી જાઓ આવી ગયો ડન રેડી રેડી પાડ દો. ओके डन डन आई गए भाई. चलो डाल दो अंदर. ओके डन चलो रेडी. तो गाइस भाई चलो નાખી દીધું છે. ચલો હવે શ્લોક ભાઈ રીસ આવી ગયો છે. હું લઈ આવું. ચલો શ્લોકને નવું લઈ આવીએ. હો શ્લોકને આપણે નવું લઈ આવીએ એક. જો ધીરે ધીરે ઉતરજો ભાઈ ઉપર સ્લીપ ખાઈ જઈશ. ધીરે 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 સ્લીપ ખાઈ જાય. ધીમે ધીમે ધીરે 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 હા ચાલ ધીરે ધીરે બેટા ઢાળ છે ને એટલા માટે બીક લાગે છે. ચાલ હું તને એક લઈ આવું. ચાલ નવું લઈ આવું. નવું જ અમને લઈ આવું છું ભાઈ. એક પોસ્ટ કાર્ડ લઈ આવું. ચલો આજે સેવ ટામેટાની સબ્જી ખાવી છે ને એટલે ભાઈ બધાને મજા પડે છે. બધાને સેવ ટામેટાની સબ્જી ખાવી છે એટલે જો ભાઈ આપણે અહીંયા રસોડું બનાવીએ છીએ આપણું પોતાનું. ભાઈ લઈને આવ્યા છે ભાઈ આખો ગેસ અહીંયા બનાવી દઈએ આપણે. लाइट चालू भी हो गई. बहुत हो गया एक तो. देखो भाई गैस देखो ये स्टोव है और उसके अंदर गैस का बाटला है. बाटलो अंदर फिक्स ही है नहीं पड़ता इसमें भाई अंदर फिक्स है. क्या क्या बोलते हैं वो गैस फ्यूल वो अंदर फिक्स है उसके ये अंदर ही है. देखो भाई हो गया. भी क्या है कि मारते हैं आजकल वो सिलेंडर का इशू जला हुआ है. जलाओ एक बार जलाओ. इसमें मिलता नहीं है ना वो प्रॉब्लम है ना. एक बार जलाओ भाई लगाओ એટલે ખબર પડે. સળગાય लॉक करो. अरे वाह चालू तो થઈ ગયું આપણે રેડી કમ્પ્લીટ. એટલે થાય વધારે કે ડાઉન डाउन 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 થઈ ગયું રેડી डाउन ડબા. और हमारा सिस्टम के अगर बंद करते हैं ना तो अपने आप ये बंद हो जाता है गैस का. ગાઈસ સેવ ટામેટા ખાના હે તો ભાઈ બજારમાંથી ભાઈ ટામેટા લેવા જવું પડશે. ડુંગળી લાવવી પડશે. સેવો પડી જતા રહે અમારી જોડે એટલે ટામેટા અને ડુંગળી આપણે લઈ આવીએ બરાબર માર્કેટમાં જઈને. ચાલો તો અત્યારે જોવા અમે આવી ગયા છે ભાઈ ટામેટા અને બટાકા લેવા. ટામેટા ડુંગળી किलो बहुत થઈ ગયા જો અહીંયા મળે જ છે ભાઈ હો કાજામાં. ડુંગળી લેવાની કિલો
જો આ બધાનો ભાવ લખ્યો ભાઈ. 500 ડીંગરી લો, 1.5 કિલો ટમેટો, ઓનિયન 40 રૂપિયા પ્રતિ કેજી. ટમાટર 50 રૂપિયા, પ્યાજ ઓનિયન 40 રૂપિયા ભાવ લખેલા. બધું સસ્તું જ છે અહીંયા તો, કે ભાવ એટલો બધો થયો નહીં વધારે. ભાઈ જો ટામેટા લે છે ભાઈ મિતેશ કુમાર અને મયંકભાઈ બંને જો આ બાજુ ફ્રીજમાં મૂકી દે. બંને જો ચાલે છે ને. અને ટામેટા બી સારા છે, જોઈ જોઈને લેવા. ડુંગળી ખબર નહીં કેમ ફોતરા સારા નહીં. ડુંગળી લઈ લો, ડુંગળી ફોતરા જ છે એકલા. કેટલી જોઈએ ડુંગળી? 500. એ પોળેથી બી ખુલતી નહીં એ કે કાઠું કર્યું. નજીકમાં મળી ગયું સારું જ નહીં તો ચાલવું પડે તો વધારે. ગાઈસ જો હવે અત્યારે ચાલુ થઈ ગયું છે ભાઈ. આપણે સેવ ટામેટાની સબ્જી બનાવીએ. આ પછી આ લઈ જશે અને આ તો નાખતી જ નહીં હો. એકદમ સેવ टमाटर की सब्जी. टमाटर પહેલા રહી નાખે प्याज જીરું નથી, જીરું નથી રહીએ નથી. એમને સેવ કોઈ टमाटर की બનાવે, सब्जी એમાં बनाए સરસ भाई, બધું બનાવે. મજા આવે તો છે. taste- लोग खाए મારી છે. બેટી સરસ બનાવે. આ લઈ લે તપ. તપેલી લઈ લો, ગરમ નહીં. કરો ચાલુ કરો. કરો કહું ના થાય કશું ના થાય, ચિંતા ના કરો. ખબર છે, પણ ગેસ તો છે. ઓમ પેલી બાજુ આ કરો. દબાઈ દીજે. એવું છે? હા દબાઈ. કઈ કોઈને આવડતું નહીં પણ ચાલુ થાય છે હો ભાઈ. બસ દબાવવાનું નીચે જ પછી જ થાય ચાલુ. પણ આ આમ કરો પેલા. હા એટલે હવે થાય કરો. ને. સ્વિચ પાડી દીધી હતી. હવે હવે કર સ્વિચ દો. કરો. रेडी भाई लो हो गया. चलो कंप्लीट. अभी तपेली रखे कीजिए तपेली. કલકી ચમચી લાયા છે બીજલ બેન. કર્યું છે. હળદર નાખીએ આપણે ભાઈ. જોજો માપની સબ્જી તક જો. સારી હા બનાવતા તો શીખો. પેલા. પછી ઉપરથી નખાશે. આ ખાઓ. તેલ આવવા દો. આવી ગયું આવી ગયું. હલકી ચમચી ડીશ લેતી આવી લાય. બસ ચમચી ક્યાં બસ અડધી જ નાખો. હા અડધી જ નાખું છું. નહીં આ થોડી નાખી છે તેજ. સેજ નાખો. લાવ ચમચી લે. થોડુંક જ નાખ. એકદમ થોડી. બસ બસ. તો શેમાં વાપરવાનું? કેમ કેમ આપું છું? આ તો આ લોકો લઈને આયા. એ હારું ગ્રીન ચીલી. હોશિયાર છે. તો કેમ આટલી ડુંગળી નાખવાની? આ બે. લાવ મીઠું લાવ. મીઠું નહીં નાખ્યું ને? નાક ડુંગળી. ટામેટા. બહુ થઈ જશે. સેવ ટામેટા. બહુ થઈ જશે. બહુ થઈ જશે. ના નાખે બહુ. ના નાખો. નાખી દો. એક ચમચો લઈ લો. લઈ લે. હા ચમચો લઈ લો. આ જો એ ડીશમાં મૂકી દો. આ ડીશ મેં એના માટે જ એટલે રાખી. છેલ્લે નાખવાનું મરચું દાણા જીરું બળી ના જાય ને કાળું ના પડે. સેવ ટામેટાની સબ્જી ભાઈ રેડી થાય. રેડી. जिनके यहाँ पे भी हाँ, बहुत खाना फास्ट बढ़िया, लगे, चौड़ गुजरात के। लोगों को ज्यादा खाते हैं. आप भी देख लो और आप भी खाना बना के. इसमें सेव डालते फटाफट तैयार થઈ ગયા. ये मिर्च મીઠું નાખું તો જ मिर्च ડુંગળી ચડે. डालेंगे. चलो भाई. તો ગાઈઝ અત્યારે અમે ખાવા આવી ગયા છીએ અને અત્યારે ખાવામાં જો રોટી પાપડ સલાડ છે, દાલ મખની છે અને રાઈસ છે. હજુ રાઈસ લીધા નથી અને એક સેવ ટમેટાની સબ્જી છે એ પણ હજુ લીધી નથી, હજુ આવે છે. તો ચલો જમી લઈએ. તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે, ડિનર બહુ સરસ બનાવ્યું કાજામાં. અને હવે આપણે કાલે જવાના છીએ ચીચમ બ્રિજ અને કી મોનેસ્ટ્રી એ બે ફરવાના છીએ અને કાજાનું જે બજાર છે એ ફરવાના છીએ. બરાબર, તો કાલે હું તમને નવા બ્લોગમાં બતાવી શકીએ. તો આજે આટલું જ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે. બાય બાય ગાઈસ.